એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે યાદ હોય તો ઇન્સેન્ટિવ સ્કીમ એટલે કે લેબર કોસ્ટિંગ ચેપ્ટરમાં ઇન્સેન્ટિવ સ્કીમ જેમાં આપણે હેલ્થ શેર, રો ઓન ટાઈમ વેજ, પી સેટ આ બધી સિસ્ટમથી આપણે વેજ રેટ એટલે કે લેબરની જે કોસ્ટ આવે છે એ ફાઇન્ડ કરતા શીખાતા. હવે આજના લેક્ચરમાં આપણે એનો એક સેકન્ડ પાર્ટ છે જેને આપણે કહીએ છીએ લેબર ટર્નઓવર રેશિયો, કે લેબરનો ટર્નઓવર કેટલી ફ્રીક્વન્ટલી થાય છે, કેટલી જલ્દી થાય છે એ આપણે સમજવાનું શરૂ કરશું. એના ઉપર ડિપેન્ડન્ટ આપણે સમ સ્ટાર્ટ કરશું. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે ક્વેશ્ચન રીડ કરતા પહેલા સૌથી પહેલા આપણે થોડુંક યાદ કરી લઈએ, કારણ કે ઘણા બધા લેક્ચર વયા ગયા છે, તમારી વચ્ચે મીડ પણ આવી ગઈ હતી, તો તમને થોડું ઘણું ભૂલાઈ ગયું હશે કે ફોર્મ્યુલા એના શું હતા. હવે અલ્ટિમેટલી લેબર ટર્નઓવરમાં એટલે કે લેબર ટર્નઓવરની મેથડમાં અલ્ટિમેટલી 3 ફોર્મ્યુલા આપણે સ્ટડી કર્યા હતા. સૌથી પહેલું હતું લેબર ટર્નઓવર રેટ ઓન ધ બેસિસ ઓફ સેપરેશન મેથડ, સેકન્ડ હતી રિપ્લેસમેન્ટ મેથડ અને થર્ડ હતી ફ્લક્સ મેથડ. હવે સેપરેશનનું તમને બાજુમાં ફોર્મ્યુલા દેખાતું હશે કે સેપરેશનનું ફોર્મ્યુલા શું હતું, તો કે નંબર ઓફ એમ્પ્લોય સેપરેટેડ ડ્યુરિંગ સ્પેસિફિક પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. આ કોનું ફોર્મ્યુલા હતું, તો કે સેપરેશનનું. સેકન્ડ મેથડ હતી લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ. તો એમાં શું હતું, તો કે ખાલી ન્યુમરેટર ચેન્જ થાય છે, બાકી એઝ ઇટ ઇઝ રહે છે, કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ડ્યુરિંગ સ્પેસિફિક પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. અને થર્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ હતું શું, તો કે ફ્લક્સ મેથડ. હવે ફ્લક્સ મેથડ એટલે શું છે, તો કે અલ્ટિમેટલી સેપરેશન અને રિપ્લેસમેન્ટ બેનું કોમ્બિનેશન છે. તો એનું ફોર્મ્યુલા હતું નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ પ્લસ નંબર ઓફ વર્કર્સ સેપરેટેડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. આ એનું ફોર્મ્યુલા હતું, તમને બાજુમાં દેખાતું હશે. આ જો તમને ફોર્મ્યુલા યાદ હોય તો હવે આપણે આગળ લેક્ચર શરૂ કરીએ. તો ચલો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ. હવે જો સમ નંબર 9 માં આપણે રીડ કરીએ તો સૌથી પહેલા કીધું છે ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ ઓફ દેવસર મિલ્સ ફોર માર્ચ 2003 કેલ્ક્યુલેટ લેબર ટર્નઓવર રેટ એકોર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ મેથડ. હવે ખાલી તમને શું કીધું છે, તો કે એક જ મેથડથી કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે, કઈ તો કે રિપ્લેસમેન્ટ મેથડ. ડેટા આપણને આપ્યો છે નંબર ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ ઓફ મંથ 1900. ધેન આફ્ટર કીધું છે નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ ઓફ ધી મંથ 1100. એટલે આની ઉપરથી તમને એવરેજ નંબર ઓફ વર્કર્સ મળશે. ધેન આફ્ટર આપણને કીધું છે નંબર ઓફ વર્કર્સ લેફ્ટ ડ્યુરિંગ ધી મંથ 180. એન્ડ ધેન આફ્ટર કીધું છે લેબર ટર્નઓવર રેટ બાય ફ્લક્સ મેથડ 23.6%. હવે જો રિપ્લેસમેન્ટ મેથડ માટે આપણે પહેલા તો શું જોશે, તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ જોશે. હવે એ તમને ડાયરેક્ટલી નથી આપ્યું, પણ ઇનડાયરેક્ટલી તમને એ નંબર્સ મળી શકે એમ છે. કઈ રીતના મળશે, તો કે સિમ્પલી જો અહીંયા આપણને યાદ હોય તો કેટલા નંબર્સ એમ્પ્લોઈઝ લેફ્ટ થયા છે એ આપણને કીધું છે, એટલે કે નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ આપણને આ ક્વેશ્ચનમાં આપ્યું છે. ધેન આફ્ટર એવરેજ નંબર ઓફ વર્કર્સ તો તમે ફાઇન કરી જ શકશો, કારણ કે એટ ધ બિગિનિંગ અને એટ ધી એન્ડ કેટલા વર્કર્સ એટલે કે લેબર વર્કર્સ આપણી પાસે છે એ પણ તમને આમાં ક્વેશ્ચનમાં કીધું છે. તો હવે સૌથી પહેલા આપણે શું કરશું, તો કે ફ્લક્સ મેથડનું ફોર્મ્યુલા એપ્લાય કરી અને આપણે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ફાઇન કરી લેશું. એન્ડ ધેન આફ્ટર આપણે લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ આપણે સ્ટડી કરશું. તો જો સૌથી પહેલા આપણે શું કરીએ, તો કે સૌથી પહેલા આપણને જરૂર પડશે એવરેજ નંબર ઓફ વર્કર્સનું. તો એનું પહેલા ફોર્મ્યુલા લખીએ અને એ પહેલા ફાઇન કરી લઈએ. હવે એવરેજ નંબર ઓફ વર્કર્સનું ફોર્મ્યુલા શું થાય, તો કે અહીં આપણે લખીએ તો એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે નંબર ઓફ વર્કર્સ at the beginning plus number of workers at the end ડિવાઇડ બાય આપણે શું કરશું, તો કે 2. હવે જો એવરેજ નંબર ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ કેટલા તમને ક્વેશ્ચનમાં આપ્યા છે, તો કે આપણને અહીંયા આપ્યા છે 1900. તો આપણે અહીંયા લખી નાખશું 1900. પછી નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ કેટલા આપ્યા છે, તો કે અહીંયા આપણને આપ્યા છે 1100. તો એ પણ આપણે અહીંયા લખી નાખશું 1100 ડિવાઇડ બાય 2. હવે 1900 પ્લસ 1100 ડિવાઇડ બાય તમે 2 કરો તો કેટલો આન્સર આવે તમને 1500. આ આપણને આન્સર મળ્યો 1500. શું, તો કે એવરેજ નંબર ઓફ વર્કર્સ માટે. હવે આ ડેટા આપણને ક્યાં કામ લાગશે, તો કે રિપ્લેસમેન્ટ અને ફ્લક્સ મેથડ બંનેમાં કામ લાગશે. હવે સેકન્ડ સ્ટેપ આપણું શું છે, તો કે આપણે ફ્લક્સ મેથડમાંથી એટલે કે ફ્લક્સ મેથડના ફોર્મ્યુલાનો યુઝ કરી
અને આપણે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ડ્યુરિંગ ધી સ્પેસિફિક પીરિયડ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં આપણે ફ્લક્સ મેથડનું ફોર્મ્યુલા લખી લઈએ, ધેન આફ્ટર આપણે આગળ વધીએ. તો જો ફ્લક્સ મેથડનું ફોર્મ્યુલા લખીએ તો અહીંયા લેબર ટર્નઓવર રેટ એટલે કે હું શોર્ટમાં LTR લખું છું, બ્રેકેટમાં ફ્લક્સ મેથડ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે તો કે શું થાય ફોર્મ્યુલા એનું તો કે નંબર ઓફ વર્કર્સ લેફ્ટ આઈધર સેપરેટેડ એવું તમે લખી શકો, લેફ્ટ આઈધર સેપરેટેડ. ધેન આફ્ટર શું તો કે નંબર ઓફ વર્કર્સ replaced divide by average number of workers into 100. આ ફોર્મ્યુલા કોનું લખ્યું આપણે તો કે ફ્લક્સ મેથડનું ફોર્મ્યુલા લખ્યું. હવે આપણે ડેટા મૂકીએ તો બધામાં હવે નંબર ઓફ વર્કર્સ લેફ્ટ આપણને કેટલા આપ્યા છે તો કે એ તમને ક્વેશ્ચનમાં આપ્યા છે 180. તો અહીંયા આપણે લખી નાખીએ 180. હવે આ આપણને આપ્યું નથી તો દર વખતે આવડું મોટું લખવું એના કરતાં અહીંયા એને સિમ્પલી કહી દો x અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ કેટલા આપ્યા છે તો કે 1500. હવે અહીંયા આપણને ફ્લક્સ મેથડનો આન્સર આપેલો છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ. ફ્લક્સ મેથડનો લેબર ટર્નઓવર રેટ આપણને કેટલો આપ્યો છે તો કે 23.6% આપણને આપ્યો છે. તો અહીંયા 23.6% આપણે લખ્યું. હવે અહીંયા ઇન્ટુ 100 લખો કાં તો અહીંયા પર્સન્ટેજ લખો, બે લખવાની જરૂર છે નહીં. હવે સિમ્પલી જેટલું ઇઝી થતું એટલું કરે. અહીંયા 0 0 કેન્સલ થઈ જાય છે તો પહેલાં કેન્સલ કરી નાખીએ. પછી અહીંયા કેટલા રિમેનિંગ વધ્યા તો કે 15 વધ્યા. હવે 15 ને આ સાઈડ ઇક્વલ ટુ ની આ સાઈડ ડિનોમિનેટરમાં છે એટલે કે ડિવિઝનમાં છે. ઇક્વલ્સ ટુ ને એને આ સાઈડ લઈ લઉં તો કેમાં આવી જશે તો કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો અહીંયા હું લખું આગળ કે 180 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 23.6 ઇન્ટુ 15. હવે હું શું કરીશ તો કે સિમ્પલી અહીંયા 23.6 ઇન્ટુ 15 કરીએ તો કેટલો આન્સર આવે છે તો કે અહીંયા આન્સર આવે છે 354. તો અહીંયા આપણે લખી નાખીએ 354. હવે આ 180 છે ઇક્વલ્સ ટુ ને આ સાઈડ પ્લસમાં છે, ઇક્વલ્સ ટુ ને ઓલી સાઈડ જાવ તો માઇનસમાં આવી જશે તો કે યસ. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે કેલ્ક્યુલેશન કર્યું તો 354 માઇનસ 180 તો કેટલા આવે તો કે અહીંયા આવે છે 174. હવે 174 વર્કર્સ અહીંયા પર લખી નાખીએ વર્કર્સ. ઓકે, અહીં સુધી બધાને સમજાય છે. હવે આ આપણને શું મળ્યું તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ આપણને મળ્યા. શું મળ્યા તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ. હવે આપણને પૂછ્યું છે શું તો કે લેબર ટર્નઓવર રેટ ઓન ધ બેસિસ ઓફ રિપ્લેસમેન્ટ મેથડ. તો નંબર ઓફ લેબર રિપ્લેસ્ડ આપણી પાસે મળી ગયા તો કે યસ. ફોર્મ્યુલા સિમ્પલ છે શું તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. તો એ આપણે લખી નાખીએ. હવે લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ. તો અહીંયા ફોર્મ્યુલા શું થશે તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ અપોન એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇન્ટુ 100. હવે અહીંયા જોવા જઈએ તો નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ કેટલા મળ્યા આપણને તો કે 174. તો અહીંયા આપણે લખીએ 174 ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ આપણને કેટલા મળ્યા છે તો કે 1500. તો અહીંયા આપણે લખી નાખીએ 1500 ઇન્ટુ 100. હવે ફાઇનલ આન્સર શું થશે તો કે હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો શું આવે તો કે 174 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 1500. તો કેટલો આન્સર મળે છે તો કે અહીંયા આપણને આન્સર મળશે 11.6%. તો અહીંયા આપણે લખી નાખીએ 11.6%. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. આપણને પૂછ્યું છે એનો, આપણને પૂછ્યું છે લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ. તો એ આપણે અહીંયા ફાઇન્ડ કરી લીધું. ડાયરેક્ટલી આપ્યું ન હોય તો તમારે સિમ્પલી મેથ્સમાં થોડાક તમે સ્ટ્રોંગ હો તો અહીંયા તમને તકલીફ પડે નહીં. અને આ મેથ્સની આમ તો કંઈ જરૂર છે નહીં કારણ કે તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ફોર્મ્યુલા તમને યાદ છે, તો તમને કોઈ દિવસ ક્યાંય તકલીફ પડશે નહીં. હા, પછી તમારે મહેનત જ ન કરવી હોય તો પછી આપણે કંઈ કરી શકીએ નહીં. સારું, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, સમ નંબર 10. તો સમ નંબર 10 માં આપણે થોડો ક્વેશ્ચન રીડ કરી લઈએ. તો શું કીધું છે? બિલિમોરા મિલ્સ પ્રોવાઇડ્સ ફોલોઈંગ ડિટેલ્સ, ફાઇન્ડ આઉટ લેબર ટર્નઓવર રેટ બાય ઓલ 3 મેથડ્સ. ત્રણ મેથડથી આપણને ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે. હા, હું અહીંયા ફોર્મ્યુલા થોડાક શોર્ટમાં લખીશ, તમે ફૂલ લેન્થથી લખજો.
નંબર ઓફ એમ્પ્લોઈઝ એટ ધ બિગિનિંગ ઓફ મે 7344, એટલે કે મે મહિનાનો આપણને અલ્ટિમેટલી કીધું છે અને આપણને બિગિનિંગનો આપ્યું છે 7344. નંબર ઓફ એમ્પ્લોઈઝ એટ ધી એન્ડ ઓફ મે 4656. ડ્યુરિંગ ધી મંથ આપણને સિચ્યુએશન કીધી છે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિઝાઇન્ડ, એટલે કે મૂકીને વયા ગયા છે 250 એમ્પ્લોઈઝ છે. ધેન આફ્ટર છે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિટાયર્ડ, કે એની રિટાયરમેન્ટની એજ આવી ગઈ હતી, એવા છે 670. ધેન આફ્ટર છે નંબર ઓફ એમ્પ્લોઈઝ ડિસમિસ્ડ, જેને આપણે કાઢી મૂક્યા છે, એવા કેટલા છે તો 610. ધેન આફ્ટર છે નંબર ઓફ એમ્પ્લોઈઝ અપોઇન્ટેડ, એવા કેટલા છે તો કે 600 એમ્પ્લોઈઝ આપણે અપોઇન્ટ કર્યા છે. હવે જો અલ્ટિમેટલી અહીંયા અપોઇન્ટેડ છે ને એ જ નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ થશે, કારણ કે આપણે જો એક્સપેન્શન તો કંઈ કર્યું નથી. આગળ વાંચીએ તો અમોંગ ન્યૂ અપોઇન્ટમેન્ટ્સ 360 એમ્પ્લોઈઝ આર અપોઇન્ટેડ ડ્યુ ટુ એક્સટેન્શન પ્લાન. હવે અલ્ટિમેટલી 600 જણા જે આપણે નવા એમ્પ્લોય કર્યા છે, અપોઇન્ટ કર્યા છે, એમાં 360 છે એ આપણે ન્યૂલી પ્લાન્ડ, એટલે કે પ્લાન આપણે થોડોક એક્સટેન્ડ કર્યો છે, એના માટે આપણે એને એમ્પ્લોય કર્યા છે. તો રિમેનિંગ છે એના માટે આપણે લેવાના છે તો કે રિપ્લેસમેન્ટ તરીકે આપણે લેવાના છે. અપોઇન્ટેડમાંથી જેટલા એક્સટેન્શન એટલે કે પ્લાન આપણે વધાર્યો છે એના તમે ડિડક્ટ કરશો અને જે રિમેનિંગ નંબર ઓફ વર્કર્સ આઈધર એમ્પ્લોઈઝ વધશે એ અલ્ટિમેટલી શું હશે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ હશે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. તો હજુ આ સાવ સિમ્પલ છે. અલ્ટિમેટલી આમાં તમને નવું કાંઈ નથી, સિમ્પલી ફોર્મ્યુલા મૂકતા જવાના છે અને જે તે વેલ્યુ એની ઉપર મૂકતી જવાની છે અને કેલ્ક્યુલેટરમાં તમારે ટોટલ મારતો જવાનો છે, એટલે સિમ્પ્લિફિકેશન કરતું જવાનું છે. તો સિમ્પલી જો સૌથી પહેલી મને જરૂર કેની પડશે તો કે એવરેજ નંબર ઓફ વર્કર્સની. તો અહીંયા મેં ઓલરેડી ફોર્મ્યુલા લખ્યું છે, તો અહીંયા પાછું લખતો નથી કારણ કે જગ્યા મારા પાસે ઓછી છે એટલા માટે. તો અહીંયા એવરેજ નંબર ઓફ વર્કર્સ ફોર્મ્યુલા તમે આનું અહીંયા લખી લેજો. હું ડાયરેક્ટ લખું છું એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ભાઈ નંબર ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ પ્લસ નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ ડિવાઈડ બાય 2. હવે નંબર ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ કેટલા આપ્યા છે આપણને ક્વેશ્ચનમાં તો કે 7344 આપણને આપ્યા છે 7344. તો અહીંયા 7344 પ્લસ નંબર ઓફ વર્કર્સ એટ ધી એન્ડ આઈધર નંબર ઓફ એમ્પ્લોઈઝ અહીંયા લખવાનું. નંબર ઓફ એમ્પ્લોઈઝ એટ ધી એન્ડ કેટલા આપ્યા છે તો કે આપણને એન્ડના આપ્યા છે 4656. તો અહીંયા હું લખી નાખું 4656 ડિવાઈડ બાય 2. હવે 7344 પ્લસ 4656 તો આપણને કેટલો આન્સર મળે છે તો અહીંયા આપણને મળ્યા 12000. તો અહીંયા હું લખી નાખું 12000. હવે 12000 ડિવાઈડ બાય 2. હવે જો 12000 ડિવાઈડ બાય આપણે 2 કરીએ તો કેટલા આવે તો કે 6000 આપણને વર્કર્સ. અહીંયા આપણે લખીએ એમ્પ્લોઈઝ, વર્કર્સ નથી લખતા, આપણે લખીએ છીએ એમ્પ્લોઈઝ, કારણ કે આપણને ક્વેશ્ચનમાં એમ્પ્લોઈઝ વર્ડ યુઝ કર્યો છે, બીજું કોઈ રીઝન નથી એનું પર્ટિક્યુલરલી. પણ જ્યારે એમ્પ્લોઈઝ વર્ડ યુઝ કર્યો હોય ત્યારે એમ્પ્લોઈઝ વર્ડ યુઝ કરવું. વર્કર લખી નાખશો તો કોઈ માર્ક કટ થશે નહીં, પણ આ તો ધ્યાન આવે તો રાખવું એટલું. આગળ વધીએ તો હવે આપણને અલ્ટિમેટલી અલગ અલગ નંબર્સ પ્રમાણે આપણને રિક્વાયરમેન્ટ પડશે. જેમ કે આપણને 3 મેથડથી લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે અલ્ટિમેટલી અહીંયા આપણને શું જોશે તો કે રિપ્લેસ કેટલા થયા છે એ પણ જોશે, સેપરેટેડ કેટલા થયા છે એ પણ જોશે, અને અલ્ટિમેટલી ફ્લક્સ મેથડમાં બેનો ટોટલ કરીને પણ આપણે લખશું. તો હવે અહીંયા આપણે જોઈએ તો પહેલા આપણે નંબર ઓફ વર્કર્સ સેપરેટેડ આઈધર લેફ્ટ લખીએ તો કેટલા આપણને મળશે તો એનું કેલ્ક્યુલેશન કરી લઈએ. નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ આઈધર લખીએ અહીંયા સેપરેટેડ, બ્રેકેટમાં લખી નાખીએ સેપરેટેડ. હવે એમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે અહીંયા આપણને જો ઘણી બધી વસ્તુ આપી છે. એક તો આપણને આપ્યું છે રિઝાઇન્ડ, રિટાયર્ડ અને ડિસમિસ. 3 નો આપણે ટોટલ મારવો પડશે. તો અહીંયા રિઝાઇન્ડ પ્લસ રિટાયર્ડ પ્લસ ડિસમિસ્ડ. અલ્ટિમેટલી કોઈ પણ કારણસર જો કોઈ એમ્પ્લોયે જોબ મૂકી હોય તો એ બધાને આપણે અહીંયા કન્સિડર કરવાના છે. તો જો પેલા તો નંબર ઓફ એમ્પ્લોઈઝ રિઝાઇન્ડ કેટલા છે તો કે 250. પછી નંબર ઓફ વર્કર્સ રિટાયર્ડ કેટલા છે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિટાયર્ડ છે 670 પ્લસ નંબર ઓફ એમ્પ્લોઈઝ ડિસમિસ્ડ કેટલા આપ્યા છે આપણને ક્વેશ્ચનમાં તો કે અહીંયા આપણને આપ્યા છે 610. તો અહીંયા આપણે લખી નાખીએ 610. હવે આનો ટોટલ મારીએ તો કેટલા થાય તો કે 250 પ્લસ 670 પ્લસ 610. તો આપણને અહીંયા આન્સર મળે છે 1530.
તો આપણે અહીંયા લખી નાખીએ નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ આપણને કેટલા મળ્યા તો કે 1530. હા, છેલ્લે એમ્પ્લોઈઝ લખજો. આપણે અહીંયા લખી નાખ્યું 1530. હવે આપણને બીજી શેની જરૂર પડશે તો કે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ. હવે રિપ્લેસ્ડ આપણને કઈ રીતના મળશે તો કે જો અલ્ટિમેટલી આપણે જેટલા ન્યૂલી અપોઇન્ટ કર્યા છે એમાંથી એક્સટેન્શન એટલે કે જે પ્લાન આપણે નવો સ્ટાર્ટ કર્યો છે એના તમે ડિડક્ટ કરશો એટલે તમને મળશે શું તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ. તો અહીંયા આપણે લખીએ નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ. તો અહીંયા નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ. તો અહીંયા ડાયરેક્ટ લખું છું. પહેલા તો આપણે અલ્ટિમેટલી અપોઇન્ટ કેટલા કર્યા છે તો કે 600 આપણે ન્યૂ અપોઇન્ટ કર્યા છે. એમાંથી એક્સટેન્શન પ્લાન માટે જો તમને લાસ્ટ લાઈનમાં કીધું છે ન્યૂ અપોઇન્ટમેન્ટ ફોર એક્સટેન્શન પ્લાન એ કેટલા છે તો કે 360. હવે 360 તમે માઇનસ કરો તો કેટલા મળે તો કે 600 માઇનસ 360 તો કેટલા મળે તો કે 240. હા, એમ્પ્લોઈઝ તમારે લખવાનું હોય છે, હું અહીંયા લખી નાખું છું શોર્ટમાં એમ્પ્લોઈઝ. 240 આપણને મળ્યું. હવે આપણને જેની જરૂર છે એ બધું આપણને અહીંયા મળી ગયું છે. તો ફટાફટ ફોર્મ્યુલા મૂકતા જઈએ અને એની વેલ્યુ મૂકતા જઈએ અને કેલ્ક્યુલેશન કરતા જઈએ. તો સૌથી પહેલું LTR સેપરેશન મેથડથી. હવે સેપરેશન મેથડથી એનું ફોર્મ્યુલા શું થશે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ શું તો કે સેપરેટેડ આઈધર લેફ્ટ લખો તો એ વાંધો નથી ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇન્ટુ 100. હવે અહીંયા ઇન્ટુ 100 તો આપણે વેલ્યુ મૂકતા જાય બધાની આપણને ઓલરેડી મળી ગઈ છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ સેપરેટેડ કેટલું છે તો કે 1530 ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ કેટલા છે તો કે 6000 ઇન્ટુ 100. હવે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો ઉપર તો શું થશે તો કે 1530 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 6000 તો કેટલો આન્સર આવે છે તો આપણને અહીં આન્સર મળે છે 25.5%. તો અહીં આપણે લખી નાખીએ 25.5%. ધેન આફ્ટર નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે LTR એટલે કે લેબર ટર્નઓવર રેટ બાય રિપ્લેસમેન્ટ મેથડ. તો અહીં આપણે લખી નાખીએ LTR રિપ્લેસમેન્ટ મેથડ. ફોર્મ્યુલા શું થશે તો કે ખાલી ન્યુમરેટર ચેન્જ થશે. શું છે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇન્ટુ 100. હવે નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ આપણને કેટલા આપ્યા છે તો કે અહીંયા આપણે ફાઇન્ડ કર્યા 240. તો આપણે લખી નાખીએ 240 ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ કેટલા છે તો કે 6000 ઇન્ટુ 100. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે તો કે 240 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 6000 તો કેટલો આન્સર મળે છે તો કે અહીંયા આપણને આન્સર મળે છે કેટલા પર્સન્ટ તો કે 4%. તો અહીંયા આપણે લખી નાખીએ 4%. ઓકે, નેક્સ્ટ આપણને હજી શું ફાઇન્ડ કરવાનું કીધું છે તો હજી થર્ડ મેથડ બાકી છે ફ્લક્સ વાળી. તો અહીંયા આપણે લખી લઈએ એ પણ LTR બાય ફ્લક્સ મેથડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ પ્લસ શું થશે તો કે રિપ્લેસ્ડ ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇન્ટુ 100. આ આપણે ફોર્મ્યુલા લખીને હવે ખાલી વેલ્યુ મૂકતા જઈએ. નંબર ઓફ એમ્પ્લોઈઝ લેફ્ટ કેટલા છે તો કે 1530. તો આપણે અહીંયા લખીએ 1530 પ્લસ નંબર ઓફ એમ્પ્લોઈઝ રિપ્લેસ્ડ કેટલા છે તો કે 240 ડિવાઈડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ કેટલા છે તો કે 6000. તો ડિવાઈડ બાય 6000 ઇન્ટુ આપણે 100 કરીએ. હવે સિમ્પલી ટોટલ મારતા જઈએ પહેલા 1530 પ્લસ 240 કેટલો આન્સર મળે છે અહીંયા આપણને આન્સર મળે છે 1770. તો અહીંયા 1770 ડિવાઈડ બાય 6000 ઇન્ટુ 100. હવે આપણે જોઈએ તો કેલ્ક્યુલેશન કરીએ તો 1770
ઇન્ટુ 100 ડિવાઈડ બાય 6000 કેટલો આપણને આન્સર મળે છે? તો કે અહીંયા આપણને આન્સર મળે છે 29.5%. તો આપણે અહીંયા લખી નાખીએ 29.5%. તો આપણને આ ત્રણ મેથડ સેપરેશન, રિપ્લેસમેન્ટ એન્ડ ફ્લક્સ મેથડ ત્રણ મેથડથી આપણે લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ કરી લીધો. હવે અલ્ટિમેટલી ફ્લક્સ મેથડમાં શું થયું તો કે અલ્ટિમેટલી સેપરેશન અને રિપ્લેસમેન્ટનો ટોટલ જ તમે માર્યો છે. જો અહીંયા 25.5% પ્લસ 4%, તો તમને અહીંયા 29.5% ઓલરેડી મળી જ જાય છે. તો અહીંયા અલ્ટિમેટલી ત્રણ મેથડ તમને ખબર પડી ગઈ. અને જો તમને લેબર ટર્નઓવર રેટ પણ પૂછાય છે ફોર્મ્યુલા ઘણીવાર, અને સાવ ઇઝીમાં ઇઝી મેથડ છે. ખાલી ફોર્મ્યુલા અને તમને જો આ બધા મિનિંગ આવડતા હોય તો તમને આ સમમાં જરાય ડિફિકલ્ટી થશે નહીં. તો સારું, આ સાથે જ આપણા બંને સમ થાય છે કમ્પ્લીટ. જો હજી પણ કંઈ તમને ક્વેરી હોય અથવા કંઈ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અથવા મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. સારું, ચાલો, જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.